श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में આપણે उत्पत्ति एकादशीની कथा श्रवण करी। હવે આ उत्पत्ति एकादशीની પુષ્ટિ માર્ગીય ભાવના શું છે? તો શ્રીમદ ભાગવતમાં દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને દશમ સ્કંદમાં રાસપત્યાધ્યાયી આ પ્રભુનો પ્રાણ છે. કારણ કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુએ સર્વોત્તમ લીલાઓ કરી છે. તામસ શબ્દનો અહીંયા લૌકિક અર્થ કરવાનો નથી. લૌકિક અર્થ અહીંયા અભિપ્રેત નથી, પરંતુ અહીંયા તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વપરાયેલો છે. પ્રભુ સિવાય બીજી કોઈ વાત જેના જીવનમાં નથી, કોઈ પણ વિચાર એના મનમાં નથી. પ્રભુનો વિરહ એક ક્ષણ માટે પણ જે લોકો જીરવી શકતા નથી. આમ પ્રભુમાં જ જે રચ્યા પચ્યા રહેલા છે, જે એકદમ હટીલા છે, એવા ભક્તોને તામસ ભક્ત કયા છે. અને આવા તામસ ભક્તોના નિરોધ માટે પ્રભુએ વ્રજમાં વિવિધ લીલાઓ કરી છે. શરદ ઋતુની મલ્લિકાના જે પુષ્પો છે એ પુષ્પોથી સુશોભિત બનેલી રાત્રિમાં પ્રભુએ ગોપીજનો સાથે રાસ રચવાની ઈચ્છા કરી. વેણુનાદ કરીને પ્રભુએ ગોપીજનોને બોલાવ્યા. આ ગોપીજનોમાં ગોપીઓની જે જૂથ છે અનન્યપૂર્વા એટલે કે કુમારિકાઓ ગોપી, અને ભગવાન સિવાય જેનો બીજો કોઈ પતિ નથી એ અનન્યપૂર્વા કહેવાયા. ભગવાન જ એમના પતિ થયા એમ એમની ભાવના છે, પણ એમનો લગ્ન સંબંધ થયો નથી, તેથી તે લોકો કુમારિકાઓ છે. અને આ ઋષિરૂપા ગોપીજનો છે. રામ અવતારમાં દંડકારણ્યમાં જે ઋષિઓએ ભગવાનને એટલે જે ઋષિઓ હતા અને એ ઋષિઓને ભગવાને વચન આપ્યું હતું કે તમારી બધાની ઈચ્છા હું કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરીશ, એ જ બધા ઋષિ ગોપી બનીને અવતરિત થયા છે. અને આ વ્રજકુમારિકાઓએ પ્રભુ અમારા પતિ થાય એવો મનોરથ રાખ્યો, અને આ મનોરથ પૂર્ણ કરવા માટે કાત્યાયની દેવીનું વ્રત એમણે શરૂ કર્યું. આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય એના માટે યમુનાજીની રેણુ રજથી કાત્યાયની દેવીની ઉત્પત્તિ કરી. એટલે રજમાંથી દેવીનું પ્રાકટ્ય થયું, દેવીની મૂર્તિ બનાવવામાં આવી, એની ઉત્પત્તિ થઈ. અને આ દિવસ હતો એકાદશીનો, એટલા માટે આ એકાદશીનું નામ થયું ઉત્પત્તિ એકાદશી. એવી રીતે પુષ્ટિ માર્ગમાં કાત્યાયની દેવીના વ્રત નામ પાછળનું આ ઉત્પત્તિ એકાદશી નામ પ્રચલિત થયું. અને કાત્યાયની આધિદૈવિક તામસી શક્તિ છે, અને તામસ જીવોને એ ફળ આપે છે. આ વ્રત કરનાર વ્રજકુમારિકાઓ પણ તામસી ભક્તો છે, અને તેથી તે તામસી ગોપીજનો છે. આથી પ્રભુનો નિરોધ સિદ્ધ કરવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કુમારિકાઓ કાત્યાયની વ્રત કરતા હોય છે. હવે આના પછી આવે છે ત્રીજી એકાદશી, મોક્ષદા એકાદશી. મોક્ષદા એકાદશી માગસર માસમાં શુક્લ પક્ષમાં આવે છે. અને આ એકાદશીનો મહિમા બ્રહ્માંડ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર એમની વચ્ચે જે સંવાદ થયો, વાર્તાલાપ થયો, એમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. એક વખત યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, માગસર સુદમાં આવતી એકાદશીનું નામ શું છે અને આ એકાદશી કરવાનું વિધિ શું છે એ મને સમજાવો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે રાજન, આ એકાદશીની કથા સાંભળો. આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર જ લઈને ભગવાનની ભક્તિ કરે તો પ્રભુ આથી અત્યંત પ્રસન્ન થાય છે. આ એકાદશી કરવાથી દરેકને વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો એની કથા સાંભળો. વૈકનાશ નામે એક રાજા કંપકા નામે શહેરમાં રહેતો હતો.
રાજા તેના પ્રજોજનો માટે ખૂબ જ પ્રેમાળ હતો. આ રાજ્યમાં ઘણા હોશિયાર બ્રાહ્મણો જેઓ વેદોનું જ્ઞાન ધરાવતા હતા એવા ઘણા બ્રાહ્મણો અહીંયા રહેતા હતા. એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું કે એના પિતા નર્કમાં ગયા છે અને ત્યાં પારાવાર મુશ્કેલીઓ છે, ઘણી એમને તકલીફો પડે છે, એ ઘણું એમને સહન કરવું પડે છે. તો આ બધું જોઈને રાજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. બીજે દિવસે રાજાએ બ્રાહ્મણોની સભા બોલાવી અને સભામાં પોતાનું સ્વપ્નનું વર્ણન કર્યું. રાજાએ એમ પણ જણાવ્યું કે તેના પિતાએ તેને નર્કમાંથી મુક્તિ આપવા માટે મને વિનંતી કરી છે. જ્યારથી રાજાએ આ સ્વપ્ન આવ્યું ત્યારથી રાજાને ચેન પડતું નથી. રાજ્યનો જે કારભાર ચલાવવાનો હોય છે એમાં પણ એને આનંદ આવતો નથી. પરિવારના સભ્યો સાથે પણ એ બેપરવાહીવાળો વ્યવહાર કરવા લાગ્યો છે. તે વિચારવા લાગ્યો છે કે જો તેના પિતા નર્કની યાતનાઓ વેઠી રહ્યા છે તો તેનું જીવન, રાજ્ય, સંપત્તિ, રાજ્ય, સામ્રાજ્ય, બધું જ કીર્તિ, બધું વ્યર્થ છે. તેથી તેને વિદ્વાન બ્રાહ્મણોને દર્દભરી અપીલ કરી અને કહ્યું કે મને એવો કંઈક રસ્તો બતાવો જેથી હું મારા પિતાને નર્કની યાતનાઓમાંથી છોડાવી શકું, મુક્તિ અપાવી શકું, તો મારું જીવન સફળ થાય એમ. આજ માટે આટલું. આના પછીનો આપણે આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.